મિત્રો, ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈ સ્થિત એન્ટેલિયા ખાતે થવા જઈ રહ્યા છે, જેના માટે માત્ર દેશમાં જ નહીં પણ દુનિયામાં, આખા દેશમાં એનો ડંકો વાગી રહ્યો છે. દુનિયામાં પણ એનો ડંકો વાગી રહ્યો છે. તમામ જગ્યાએ આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયા ખાતે લગ્નની રસમોનું આયોજન હવે ચાલુ થઈ ચૂક્યું છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. મામેરું ફંક્શન બાદ જ ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાના વિડીયો પણ સામે આવ્યા છે. ગુજરાતી કલાકાર કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમતો જોવા મળે છે. જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેના સૂર પર અંબાણી પરિવાર અને સંબંધીઓ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. એમ કહી શકાય કે આ ફંક્શનમાં કિંજલ દવેને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને એને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાશે. મુંબઈના એન્ટેલિયામાં લગ્નના તમામ ફંક્શન હવે શરૂ થઈ ગયા છે અને તેના ગેસ્ટ લિસ્ટમાં પણ સામે આવ્યા છે. અંબાણી પરિવારના ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે. નોંધનીય છે કે અનંત અંબાણીના લગ્નની ઉજવણી 29 જૂને મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયામાં પૂજા સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ મામેરું, સંગીત સેરેમની અને હલ્દી મહેંદી સેરેમની પણ આયોજિત કરવામાં આવી હતી અને આ વિવિધ વિધિઓ હવે શરૂ થઈ ચૂકી છે. અનંત રાધિકાની હલ્દી સેરેમની 8 જુલાઈએ થઈ હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે જેવી અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ હાજર આપી હતી, હાજરી રહી. અને એમ કહી શકાય કે બોલિવૂડના અનેક સેલિબ્રિટી સાથે સાથે દિગ્ગજ કલાકારો પણ હાજર રહ્યા હતા. અનન્યા પાંડે અને અન્ય સેલિબ્રિટીઓ સહિત બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. અનંત રાધિકાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે, એવી વાતો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. એમ કહી શકાય કે 12 જુલાઈએ જીવો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ લગ્ન યોજાશે. એ 3 દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય લગ્ન સમારોહની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલ્સથી ટોચના સ્તરના ફોટોગ્રાફરો અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં દોસ્તો, અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર એન્ટેલિયા હાઉસને દુલ્હનની જેમ લાઇટોથી સજાવવામાં આવી છે. રાધિકાના લુક વિશે વાત કરીએ તો એણે આ ફંક્શન માટે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો એક લહેંગો પહેર્યો છે. રાધિકાએ માંગ ટીકા, હેવી ડાયમંડ નેકપીસ અને ઇયરિંગ્સ સાથે આ લુક પૂર્ણ કર્યો છે. ઈશા અંબાણી પણ એક્ટ્રેસથી ઓછી નથી હો દોસ્તો, એને પણ સુંદરતામાં 4 ચાંદ લગાવ્યા છે. ઈશા અંબાણીએ 2 બાળકોને તેડ્યા છે અને ફોટો માટે પોઝ આપી રહ્યા છે. આખા અંબાણી પરિવારમાં લગ્નની રોનક છવાઈ દેખાય છે. આ સેરેમનીમાં અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યા હતા. સેરેમની પૂરી થતાં જ ટીના અંબાણી એમના પતિ સાથે ઘરે પહોંચ્યા હતા. સેરેમનીમાં નીતા અંબાણી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના એક ગોલ્ડન ક્લાસિક હૈદરાબાદી કુર્તામાં જોવા મળી હતી. આ તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આ સાથે એણે ડબલ ડેપ દુપટ્ટો ઓઢ્યો હતો. મુકેશ અંબાણીની બહેન દીપ્તિ પણ આ સાથે જોવા મળી હતી. અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પુત્રવધુ કૃષા શાહ અંબાણી સાથે પહોંચી હતી. રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ પણ આ ફંક્શનમાં સહભાગી થઈ હતી. અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમનીમાં દેશના 2 લોકપ્રિય સિંગર્સ ધમાલ મચાવી ચૂક્યા હતા. એમ કહી શકાય કે આ સેલિબ્રેશનને યાદગાર બનાવવા ખૂબ મજાનો ફંક્શનનું આયોજન એ 2 સિંગર્સ સાથે થયું હતું. 12, 13 અને 14 જુલાઈનો કાર્યક્રમ 12 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં અનેક હસ્તીઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી છે. જ્યારે લગ્ન 12 જુલાઈના રોજ છે, 13મી જુલાઈએ શુભ આશીર્વાદ સેરેમની યોજાશે. જ્યારે અંતિમ સેરેમની લગ્ન રિસેપ્શન છે, જે રવિવાર 14 જુલાઈના રોજ યોજાશે. ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરાઈ છે અને મુંબઈ ટ્રાફિક પોલીસ પણ આજે સતર્ક બની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ છે. લોકો અંબાણીના વખાણ કરતા થાકતા નથી. લગ્ન પહેલાની હવે તમામ રસમો હવે ચાલુ થવા જઈ રહી છે. ધીમે ધીમે પહેલા મામેરું અને ત્યારબાદ હવે હલ્દી અને મહેંદી સેરેમનીનું પણ આયોજન ખૂબ મજાનું રહ્યું હતું. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના લગ્ન વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.